શું આખો દી ઇન્ટરનેટ ઉપર ચોટી રહેશ? એની બહાર નીકળીને જો દુનિયા કેવી સુંદર છે. લિંક મોકલી દો ને જોઈ લઈશ. અરે ભગવાન, હું લીન કરે છે. બાપા થાકી ગઈ. શું થયું મમ્મી? કઈ નહીં બેટા, 2 કિલોમીટર હાલીને આવી. બોલ 30 રૂપિયા બચાવવા હાટું થઈ. તો 30 રૂપિયા તો બચ્યા, પણ તમારા શરીર માટે સારું જ છે ને મમ્મી. શું તમરો હારું 50 લોટ પડી ગઈ? બોલ. મમ્મી 7 રીંગણા હોય અને 10 જણામાં વેચવા હોય તો કઈ રીતે વેચશો? રીંગણા ભરસો કરીને બધા દઈ દેવાનું થોડું થોડું. ગલુ, તાર લગ્ન કરીને 4 વર્ષ થયા, હજી તે મને પનીર ટીકાનું શાક નથી ખવડાવી. કેદી ખવડાવીશ? આખા ગામમાં મારી ટીકા કરવાનું બંધ કરી દો ને ત્યારે. अब देख तू गया बेटा, अब तू गया देख। મમ્મી તમને ખબર છે દુનિયામાં કેટલા ખંડ છે? હા, મને ખબર છે. લોખંડ, પાખંડ ને શ્રીખંડ. મમ્મી વાડીમાંથી ફળો તોડવાનો શ્રેષ્ઠ સમય કયો? એનો માલિક કૂતો હોય એ. હું તને ચાંદ કહી દઉં, શાંતિ તો રાખ. હું તને ચાંદ કહી દઉં પણ એમાં પણ દાગ છે. હું તને ચાંદ કહી દઉં પણ એમાં પણ દાગ છે. હું તને સૂરજ કહી દઉં પણ એમાં પણ આગ છે. હું તને વાંદરી કહી દઉં પણ એમાં પણ દિમાગ છે. તારે ખાલી છે. મમ્મી તમને ખબર છે દૂધને સમતોલ આહાર શું કામ કહેવામાં આવે? બેટા, અત્યારે આપણે જે દૂધ પીવીએ ને એમાં દૂધ ને પાણી બે હરખું હોય એટલે. મમ્મી 5 ને 9 કેટલા થાય? અરે મૂરખ, આટલી તને ખબર નહીં પડતી? જા રૂમમાં કેલ્ક્યુલેટર પડ્યું, લઈ આવ જા. તમને ખબર છે સાયક્લોન એટલે શું? હા, મને ખબર છે. સાયકલ ઉપર લોન આપે ઈ. બધી ખબર પડે મને. મમ્મી આપણા ઘરે ટકોરાવાળી ઘડિયાળ છે ને, જેમાં 3 ટકોરા પડે તો 3 વાગ્યા કહેવાય, 8 ટકોરા પડે તો 8 વાગ્યા કહેવાય. તો માની લો કે 13 ટકોરા પડે તો કયો સમય થયો કહેવાય? તો બેટા, ઘડિયાળ રિપેર કરવાનો સમય થયો કહેવાય. મમ્મી ચંદ્ર દૂર છે કે નેપાળ? નેપાળ. કેમ? કારણ? ધાબે ચડીને જોઈએ તો ચંદ્ર દેખાય, નેપાળ થોડું દેખાય. उठा ले रे देवा, उठा ले रे बाबा।